બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ 1 મિનિટ મને આપો. ધીરુભાઈ અંબાણીએ કોલેજ જ નહોતી કરી અને તો આખી દુનિયા મુઠ્ઠીમાં કરી લીધી. સચિન તેંડુલકર નાપાસ થયા હતા અને તોય ગોડ ઓફ ક્રિકેટ થયા. અમિતાભ બચ્ચન આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ થયા હતા અને અત્યારે એમના અવાજ ઉપર આખી દુનિયા ફિદા છે. પૂજ્ય મોરારી બાપુ 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વખત નાપાસ થયા હતા અને છતાં આજે આખું વિશ્વ એમને શ્રદ્ધા અને ભક્તિથી સાંભળે છે. અને આ બધાય જો તમને દૂર લાગતા હોય તો હું જગદીશ ત્રિવેદી 11મામાં અને 12મામાં એમ 2 વખત નાપાસ થયો હતો, પણ છતાંય પદ્મશ્રી સુધી પહોંચી શક્યો. એટલે તમને કદાચ પરીક્ષામાં ધારી સફળતા ન મળે તો જરાય નિરાશ થવાની જરૂર નથી. અને અત્યારની આ પરીક્ષા છે ને, એને પરીક્ષા જ ન કહેવાય. તમે કેટલું ગોખી શકો છો એની કસોટી છે આ. અને આ માત્ર 1 વર્ષના તમારા શૈક્ષણિક અભ્યાસનું પરિણામ છે. તમારી આખી જિંદગીનો નિચોડ નથી. એટલે ધાર્યું પરિણામ ન આવે તો મૂંઝાશો નહીં. નાપાસ થાવ તો તમે મહાન બની શકો છો. એટલે ટેન્શન વગર પરીક્ષા આપો. બધાને ખૂબ શુભકામના.